તતઃ ક્ષીયતે ક્ષીણ થાય છે, રસાઈ જાય છે, દૂર થાય છે. પ્રકાશ આવરણ, પ્રકાશ ઉપરનું આવરણ છે એ દૂર થાય છે. એક નાનું છોકરું નીચે ઊભું છે અને ઉપર એનાથી ઉપર 5 ફૂટમાં ઉપર ઊભો છે બીજો એક જણો. હવે આ છોકરાને વાં જવાનું છે અને આ વચ્ચે કોઈ દોયડા નથી, કઈ દોયડા કોઈ નથી. છોકરું તો જઈ એમ નથી. ઓલો કંઈક કરે તો છોકરાને ઉપાડી જાય. આ જગ્યાએ આવવાનું છે. ગામડામાં સંતોની વાણી ગુંજતી હોય છે. દીવડા વિનાનું અંધારું મંદિરિયામાં, દિલમાં દીવો કરવાની વાત છે, પણ દીવો કરવાનો નથી. દીવો અંદર છે, પણ દીવાની આજુ આવરણ આવી ગયેલું છે. એ આવરણ છે, દેશી ભાષામાં એને માયાનું આવરણ કહે. પણ માયા એટલે શું? તે માયામાં પડેલા ઓળખી નથી શકતા. બુદ્ધિથી એ માયા સમજાતી નથી, કારણ કે બુદ્ધિ છે એ પણ માયામાંથી ઊભી થયેલી છે. માયાને સમજી તો શકાતી નથી, ઓળખી શકાય છે. ઓળખવું એ સમજવું નહીં. માયાને ઓળખી જાય છે અંદર દ્રષ્ટા, અંદર જોનારો છે તે. આ માયા જે છે બહાર જે ફેલાયેલી છે અને આપણા ભીતરમાં ફેલાયેલી છે, પતંજલિ એને દ્રશ્ય કહે છે. દ્રષ્ટા અને દ્રશ્ય. હવે આખું જે દ્રશ્ય છે એનું એક સૂત્ર છે, પ્રકાશ ક્રિયા સ્થિતિશીલ ભૂતેન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્ય. પ્રકાશ ક્રિયા સ્થિતિ. પ્રકાશ એટલે સત્વગુણ, ક્રિયા એટલે રજોગુણ, સ્થિતિ એટલે તમોગુણ. ત્રિગુણી માયા છે. બુદ્ધિ એને 3 ફોર્સીસ. સ્થિતિ એટલે શું? સ્થિતિ ભૂતેન્દ્રિય પંચ મહાભૂત. સ્થિતિ એટલે માયાનો તમસ કીધું ને, પણ એટલે એને સ્થિતિ શબ્દ દ્વારા આપણે શું સમજીએ? એમ મને તમે સમજાવો. ના હજી નો હે સત્વ રજસ ને તમસમાં એને અતિજી વાત કરી. સ્થિતિની સ્થિતિ એટલે હું સ્થિતિ રત્નો ગુણ નો કીધું, એને જ કીધું તમોગુણ. હા, પણ એટલે સ્થિતિ એટલે સ્થિતિ શબ્દ દ્વારા આપણે શું સમજીએ? એમ તમોગુણ ના બધા એટલે તમોગુણમાં આળસ છે, હા, એ બધા જે લક્ષણો તમોગુણના જે લક્ષણો છે એ બધા છે. એ સ્થિતિ એ એટલું જ ના ઘણું બધું આવે. ના, એટલે એમાં કયો તમે આ સાયકોલોજીકલ કીધું. આ તમે જે વાત કરી એ સાયકોલોજીકલ વાત કરી. શું વાત કરી તમે? મેં આળસ કીધી હા, એટલે આ બધું સાયકોલોજીકલ, આ સાયકોલોજીકલ વસ્તુ છે. એટલે આના સિવાય કઈ શું? ના એટલે આપણે બધાએ એવું કરવાનું છે કે કોઈ પણ શબ્દ આવે ત્યારે આપણે એને જાણી છીએ એવી રીતે કરવાનું નથી. જાણી છીએ એને લીધે જ તો શોધ નથી થતી ને. એટલે તમોગુણના જુદા જુદા સ્તર ઉપર આવે. માનો કે અત્યારે આ ચશ્મા છે તો એને સ્થૂલ કહેવાય, પાણો છે તો એને સ્થૂલ કહેવાય, જડ કહેવાય. જેમાં પ્રિક્સેલ વધારે છે, ઇલેક્ટ્રોન વધારે છે, જેમાં ઇલેક્ટ્રોન વધારે છે એ બધું તમસ કહેવાય. એ બહારના પદાર્થોની દ્રષ્ટિએ તમસ કહેવાય. આંતરિક રીતે ફ્લેક્સિબિલિટી ન હોય, રિજિડિટી હોય એને તમસ કહેવાય. બુદ્ધિની અંદર આમ કરવું કે આમ કરવું એનો સમજ ન પડતી હોય એને તમસ કહેવાય. ના, એટલે તમે સ્થિતિના બધા દ્રષ્ટાંતો, તમને આ બધા સ્થિતિના દ્રષ્ટાંત. એટલે હું આમ સ્થિતિ એટલે સ્થિત શબ્દ ઉપરથી ના, સ્થિતિ એટલે એક આપણે પાણી હોય ને એનો બરફ કયો થઈ ગયો, પાણીનો જે બરફ થઈ ગયો, જે સ્થૂળતા પકડી દીધી ને એને સ્થિતિ કહેવાય. અચ્છા. એટલે બીજી રીતે વધારે ઇલેક્ટ્રોન હોય ને એટલે એ પદાર્થના રૂપમાં હોય. એટલે દાખલા તરીકે આ ગુરજેફની અંદર
આપણે આપણું આખું ચાર્ટ છે ને ઠેઠ ખોરાક ને 768 ડાયજેસ્ટિવ સિસ્ટમ હા હા એટલે માનો કે 767 છે એ દેખાતું સ્થૂલ ખોરાક છે, પણ 392 છે તો એને પ્રવાહી 392 એટલે પ્રવાહી કે લોહી કહેવાય છે ને. 392 192 છે એનાથી સૂક્ષ્મ છે તો એર કહેવાય છે. એટલે ઈ ટાઈપે કહેવા માંગે છે. એટલે જેમ જેમ એર છે એ જેમ નીચે આવે એમ સ્થૂળતા પકડતી જાય એમ એ રીતે. આટલું એટલે જડ જેવું એમ, જડ જ એટલે તમો છે ઈ. હા જડ એટલે જ તમે એટલે એની અંદર જડ વસ્તુની અંદર ફ્લેક્સિબિલિટી ન હોય. જડ વસ્તુ હોય એટલે સ્ટેગ્નન્ટ હોય, સ્થિતિ એટલે બદલવા તૈયાર ન હોય એમ. તો હવે આ શબ્દ તમને ન પૂછ્યો ને તમે આયલા જાય તો શું થાય? તો આપણે કેવી રીતે સાંભળતા આવીશું? તો અમારે ઝાલા સાહેબ જ વાત થઈ હતી, અમે ત્યાં ઓલી છેલ્લી રૂમમાં હા આમ કે મોજ પડી ગઈ એમ. એટલે આમ એટલે મેં કીધું ખાલી અમસ્તા કહું છું, પણ આંશિક સાંભળતા હોય આપણે. કારણ કે માનો કે 10 શબ્દોની શ્રેણી ગઈ તો એમાંથી 2 શબ્દોની તો કઈ ખબર જ ન હોય, અને ઈ શબ્દો ન સમજાય તો લગભગ 8 ખોટા સમજતા હોય. એટલે આનું કેટલું જાગૃત રહેવું પડે, મગજના દોયડા ખેંચાઈ જાય, એટલું અઘરું છે. છતાંય કોક વખત એવું હોય કે કોઈ વસ્તુ સમગ્ર સમજાય છે, કોક વખત એવો ચાન્સ છે કે આપણી કોઈ પ્રેઝન્સ હોય છે ને તેની અંદર ઘણું સમજાઈ જાય છે, એવી હોય છે. કેવું બને લગભગ બધું સમજાઈ જતું હશે. બધું નથી કહેતો હું. અત્યારે જે પોઈન્ટ છે એ તમે બરાબર સમજો, આગળ પાછળ ના લ્યો. તમે એક પોઈન્ટ બતાવ્યો, મેં એનો બીજો પોઈન્ટ છેડો બતાવ્યો. તમે એક છેડો બતાવ્યો, તમે તમારે એવું સિદ્ધ કરવું હતું કે આપણને દેખાતું નથી, બીજાને દેખાતું નથી. તો મેં એમાં પ્રકાશ બીજો કહી રહ્યો એમ કે આપણને મજા કેવી આવે છે એમ કે આપણે કેવા સાતીર માણસ છીએ. અને 5 ઇન્દ્રિય કુદરતની અંદર 5 મહાભૂત. એટલે તમે ખરેખર કેવા હું માંગતા હતા એ તો તમને ખ્યાલ આવ્યો ને એમ. ના એટલે મેં તમને શું કામ એમ કીધું, તમારી સમજમાં જે છે ને એના કરતા હજી એક બીજી વસ્તુ છે એના માટે જ કીધું કે કેટલીક વખત ગમે હાવ સામાન્ય માણસ હોય એની અંદર કોઈક એક શાંતિની અવસ્થા હોય ને કુદરતની કૃપા હોય તો અમુક વસ્તુ અન્ડરસ્ટેન્ડ થઈ જાય, ત્યારે પાછું આપણે ચૂકી જશું કે એને ખબર પડે છે એ ચૂકી જશું. આપણને તો એવું જ છે કે જલ્દી સિદ્ધ કરી દે કે એને નથી ખબર પડતી, એ ટાઈપની વસ્તુ. વાયુ અને આકાશ અને શરીરની અંદર ઇન્દ્રિયો આપી, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ આખો ખેલ છે એને રચી દીધો. કોને રચ્યો? કોઈ એને ખુદા કે, કોઈ ઈશ્વર કે, કોઈ ભગવાન કે, કોઈ પરમાત્મા કે. ખેલ આપણે અત્યારે એમાં છીએ. ભોગ અપવર્ગ અર્થમ. ભોગ એટલે ઇન્વોલ્યુશન અને અપવર્ગ એટલે એવોલ્યુશન. આખો ખેલ છે, કા ભોગમાં લઈ જાય અને કા મોક્ષમાં લઈ જાય, કા બંધનમાં લઈ જાય, કા મુક્તિ તરફ લઈ જાય, કા જીવને સંમોહિત કરી દે, માયા છે, મોહ પમાડે એટલે મોહ માયા કીધી, અને કા જીવને જગાડી દે. આપણી આસપાસનો જે વ્યવહાર છે એ વ્યવહાર છે કા જીવને મોહ પમાડી દે, પૈસા ટકાનો વ્યવહાર હોય, સૈયા છોકરાનો હોય, અને કા ઈને વ્યવહાર છે એ આપણને જગાડી દે. આ આખો ખેલ ચાલી રહ્યો છે, એને વેદાંતમાં પ્રપંચ છે. એક અર્થમાં પ્રપંચ છે અને એક અર્થમાં મજાની રમત છે. પ્રપંચ એટલે સૂત્ર છે પ્રપંચ એટલે શું? ક્ષીયતે. પ્રપંચ એમ. પંચ એટલે 5. આ 5 એટલે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી છે ને, એની આમ ઉત્કૃષ્ટ રમત છે. પ્ર એટલે પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ. એટલે 5 આ જે 5 તત્વ છે એની અરે સત્વ, રજસ ને તમસ ભળીને એક જુદા જ પ્રકારનું બને છે, એ પ્રપંચ છે. પ્રકાશ ક્રિયા સ્થિતિશીલ.
આપણે સવારે વાત કરી કે એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થાય છે અથવા દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર થાય છે. આપણે રોટી દાળ ભાત ખાઈએ છીએ, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ અને આપણે આંખથી કાનથી જે ઇમ્પ્રેશન લઈએ છીએ. આજે આપણે ત્રણેય જે લઈએ છીએ એનું જે રૂપાંતર થાય છે એ રૂપાંતરમાં કયા પરિબળો કામ કરે છે એને આપણે ત્યાં ત્રણ ગુણ કીધા, 3 ફોર્સીસ. સામાન્ય રીતે આપણી આખી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમો ગુણ વધારે, રજોગુણ ઓછો અને સત્વગુણ એ સૌથી ઓછો. ઇન્વોલ્યુશન ની અંદર તમો ગુણ વધતો જાય અને એવોલ્યુશન ની અંદર સત્વગુણ વધતો જાય. સંસારની અંદર જેમ જેમ આપણે ઉતરતા જઈએ એમ અંધકાર છવાતો જાય. તમો એટલે અંધકાર અને સત્વ એટલે પ્રકાશ. આપણો જીવ ખેંચાવા માંડ્યો, જીવ ખેંચાવા માંડ્યો એટલે દિલમાં અંધારું થવા માંડે, ભાન ભૂલાવા માંડે અને દિલમાં અંધારું થાય પછી અનુભવ આપણને ઘણા થાય. જેવું મગજની અંદર અંધારું થાય એટલે ચિંતા સવાર થઈ જાય. ઇમોશન સેન્ટરમાં અંધારું થાય એટલે જીવ બળવા માંડે અને મૂવિંગ ઇન્સ્ટિંક્ટ ની અંદર અંધારું થાય ત્યારે શરીર છે એ બેચેન બની જાય, રેસ્ટલેસ. ન સૂઈ શકે, ન બેસી શકે, ન કામકાજ કરી શકે. ત્યારે સમજી લેવું કે તમો ગુણ છે એકદમ વ્યાપી ગયા. જ્યારે સત્વ ગુણ આવે છે, એ સત્વ ગુણ આવે છે ત્યારે થિંકિંગ સેન્ટર ની અંદર જ્ઞાન પ્રત્યે, દર્શન પ્રત્યે, ઇમોશન સેન્ટર ની અંદર ભાવ પ્રત્યે. બ્રહ્મ વેદાંતજીએ તમોગુણ ના ક્યાં દ્રષ્ટાંત આપ્યા અત્યારે? એટલે આ તમારે આપણે બોલ્યા છીએ એમાં એડ થશે. તો તમે સિંક્રોનાઇઝ, જ્ઞાનને સિંક્રોનાઇઝ કરવું જોઈએ. તમસની એક વ્યાખ્યા આપી આપણે, હવે તમસની, હવે આ તમસમાં ઈ એડ કરે છે હવે ના. એટલે તમે જ્યારે સાંભળો છો ત્યારે તમસને અન્ડરસ્ટેન્ડ કરવા માંગો છો તો એના સેટ તમારે જોવા જોઈએ. તો આમાં કંઈક કીધું ને એને આમ એને અંધારું એટલે બેહોશી જ કીધી ને કે ચિત્ત રખડવા આવી ગયું તો અહીંયા અંધારું થઈ જવાનું. મૂવિંગ સેન્ટર અને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર નું કંઈક કીધું. શું કીધું? આળસ થઈ જાય અથવા અંદર છે ને આમ એકદમ રિલેક્સ વગરની સ્થિતિ થઈ જાય. એટલે મૂવિંગ સેન્ટર ને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં શું આવે? તમસમાં શું આવશે? એટલે વધારે પડતું ખાવું છે ઈ એમાં આવશે. પછી એક દિશામાં વધારે પડતી એનર્જી નાખી દેવી ઈ આવશે ભગવાન એની અંદર. ફરીથી સંભળાવું અને પાછળ કેવી રીતે લઈ જશે આને? અને એક તમામ મજાની રમત છે. આજનું સૂત્ર છે તત ક્ષીયતે પ્રકાશ આવરણ, પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ. આપણે સવારે વાત કરી એટલે આગળ પાછળ ને તમે ટ્રાન્સફોર્મેશન થાય સિંક્રોનાઇઝ કરો છો તો તમને જ્ઞાન સમજ થાય એમ, અથવા દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર થાય છે. આપણે રોટી દાળ ભાત ખાઈએ છીએ, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ અને આપણે આંખથી કાનથી જે ઇમ્પ્રેશન લઈએ છીએ. આજે આપણે ત્રણેય જે લઈએ છીએ એનું જે રૂપાંતર થાય છે એ રૂપાંતરમાં કયા પરિબળો કામ કરે છે એને આપણે ત્યાં ત્રણ ગુણ કીધા, 3 ફોર્સીસ. સામાન્ય રીતે આપણી આખી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમો ગુણ વધારે, રજોગુણ ઓછો અને સત્વગુણ એ સૌથી ઓછો. ઇન્વોલ્યુશન ની અંદર તમો ગુણ વધતો જાય અને એવોલ્યુશન ની અંદર સત્વગુણ વધતો જાય. સંસારની અંદર જેમ જેમ આપણે ઉતરતા જઈએ એમ અંધકાર છવાતો જાય. તમો એટલે અંધકાર
અને સત્વ એટલે પ્રકાશ. આપણો જીવ ખેંચાવા માંડ્યો, જીવ ખેંચાવા માંડ્યો એટલે દિલમાં અંધારું થવા માંડે, ભાન ભૂલાવા માંડે. અને દિલમાં અંધારું થાય પછી અનુભવ આપણને ઘણા થાય. જેવું મગજની અંદર અંધારું થાય એટલે ચિંતા સવાર થઈ જાય. ઇમોશન સેન્ટરમાં અંધારું થાય એટલે જીવ બળવા માંડે. અને મૂવિંગ ઇન્સ્ટિંક્ટ ની અંદર અંધારું થાય ત્યારે શરીર છે એ બેચેન બની જાય, રેસ્ટલેસ. ન સૂઈ શકે, ન બેસી શકે, ન કામકાજ કરી શકે. ત્યારે સમજી લેવું કે તમો ગુણ છે એકદમ વ્યાપી ગયો. જ્યારે સત્વ ગુણ આવે છે, એ સત્વ ગુણ આવે છે ત્યારે થિંકિંગ સેન્ટરની અંદર જ્ઞાન પ્રત્યે, દર્શન પ્રત્યે, ઇમોશન સેન્ટરની અંદર ભાવ પ્રત્યે અને મૂવિંગ સેન્ટરની અંદર ક્રિએટિવિટી પ્રત્યે, સર્જન શક્તિ. શું કીધું? 3. એટલે જ્યારે સત્વગુણ આવે ત્યારે કયું કહેવાય? અત્યારે હમણાં 3 કીધું એને. એટલે ઇન્ટેલેક્ટ સેન્ટર, ઇમોશન સેન્ટર અને મૂવિંગ 3 ની વાત કરી કે ઇન્ટેલેક્ટમાં શું આવે? ઇન્ટેલેક્ટમાં છે જ્ઞાન પ્રગટ થાય, સત્વગુણ આવે ત્યારે દર્શન પ્રગટ થાય. દર્શન પ્રગટ થાય, ઇમોશન છે એમાં ભાવ પ્રગટ થાય, પોઝિટિવ ભાવ પોઝિટિવ અને ક્રિએટિવિટી. ક્રિએટિવિટી. આ બધા પોઈન્ટો હોય. આ તમે પોઈન્ટો યાદ ન રાખો ને એટલે પછી તમને યાદ શું રહેવાનું એમ. એટલે આની નોંધ કરવી પડે. તમારે એક નોટ કરો. એટલે નોટ છે એ આખું તમે સાંભળો છો એનો સાર છે. એટલે તમારે રિપીટેડલી સાંભળવું ન પડે એમ. એ રીતે સવારે આપણે વાત કરી કે 3 પ્રકારના ખોરાક ફિઝિકલ ફૂડ. ફિઝિકલ ફૂડ જાય છે ફિઝિકલ બોડીમાં, એર ફૂડ જાય છે એસ્ટર બોડીમાં અને ઇમ્પ્રેશન ફૂડ જાય છે મેન્ટલ બોડીમાં. સાદી રીતે કહીએ તો ફિઝિકલ ફૂડ છે એ પેટમાં જાય, હૃદયમાં જાય, હૃદયમાં લોહી બનીને. એર ફૂડ લઈએ, હવા લઈએ એ ફેફસામાં જાય અને ઇમ્પ્રેશન લઈએ એ બ્રેઇનમાં જાય. આ 3 પ્રકારના ફૂડ છે એ 3 ઠેકાણે પ્યોરિફિકેશન માટે સર્ક્યુલેશન કરે છે. પ્યોરિફિકેશન માટે સર્ક્યુલેશન કરે છે એટલે આપણા શરીરની અંદર બીજા બધી ધાતુઓ છે એ સ્થિર છે. હાડકા, માંસ સ્થિર એટલે એક અર્થમાં કે જ્યાં છે ત્યાં. એક શરીરમાં જે ફરી ગયું છે લોહી, એટલે ખોરાકમાંથી લોહી બને છે એ હૃદયની અંદર જાય, ત્યાં શુદ્ધ થઈ અને બધે. એટલે સર્ક્યુલેશન છે એ પ્યોરિફિકેશન ને માટે છે. તો માત્ર બ્લડ સર્ક્યુલેશન છે એ બ્લડ સર્ક્યુલેશન હાર્ટમાં જઈ, હૃદયમાં જઈ પ્યોરિફાઈ થઈ અને સમગ્ર અંગની અંદર પ્રસરી કરે છે. આટલું કામ કુદરત કરે છે. પણ શ્વાસોશ્વાસની અંદર જે પ્રાણનું સર્ક્યુલેશન છે એ ફેફસામાં જઈ અને થાય છે. પણ આ કામ છે કુદરત નથી કરતી. કુદરત થોડું કરે છે. એ થોડું કરે છે એટલા પૂરતું કે શરીર ચલાવી શકે. વધારે કરવું હોય તો માણસના હાથમાં, સાધકના હાથમાં જોઈએ. અને ઇમ્પ્રેશન ફૂડ એ મગજમાં જાય છે અને મગજની અંદર વિચારના રૂપમાં સર્ક્યુલેશન કરે છે, થોટ પ્રોસેસ. એટલે સતત જ આપણે કઈ ને કઈ જોઈએ, સાંભળીએ, કારવીએ તો એના તરત જ વિચારો ચાલ્યા કરે. આપણે એમ થાય કે આટલા બધા વિચારો આવે છે, પણ આપણને એમ ક્યારેય ન થતું કે હૃદય ધબકા કરે છે. હૃદય છે એની હાર્મનીમાં ધબકે તો મજા ન લાગે, પણ વધારે ધબકે કે ઓછું ધબકે એની હાર્મનીનો અર્થ એના રિધમની અંદર. હૃદય એના રિધમની અંદર બરાબર જાતું હોય તો આપણે બરાબર લાગે, પણ એનું સેજ પણ રિધમ કોઈ કારણસર વધી ઘટી જાય તો હાર્ટ ટ્રબલ થાય છે. એવી રીતે
અંદર બ્રીથિંગ સિસ્ટમ છે, એ બ્રીથિંગ સિસ્ટમ કેટલાના સર્ક્યુલેશન થાય છે? ત્રણ સર્ક્યુલેશન કીધા ને. ક્યાં કીધા? એક બોડીની અંદર બ્લડ જે ફરે છે પ્યોરિફિકેશન માટે, કે દરેક જગ્યાએ ઓક્સિજન લઈ જાય અને ખોરાક થઈ જાય, અને પછી બાકી નકામા પદાર્થો છે એ દૂર કરે. એટલે એક બ્લડનું સર્ક્યુલેશન કીધું. બીજું છે એ એરનું કીધું, પ્રાણ બોડી માટે અથવા એસ્ટ્રલ બોડી માટે. એ અંદર ફેર રાખે છે એર ફૂડ છે. એટલે કુદરતે આપણને એર ફૂડ ને આપણા ઓલા બ્લડ સર્ક્યુલેશન ને ફેરવવાનું કામ કુદરતનું છે. એટલે ફેફસામાં તો આપણે જીવતા રહી શકીએ એટલું કામ થાય છે, વધારે થતું નથી. એટલે એમાં સર્ક્યુલેશન, પ્રાણનું સર્ક્યુલેશન એવું થતું નથી, અને ઇમ્પ્રેશન ફૂડનું સર્ક્યુલેશન થતું નથી એમ કે છે. એટલે આની અંદર પ્રાણનું સર્ક્યુલેશન, ઓનામાં વિચારનું સર્ક્યુલેશન. એટલે વિચારનું સર્ક્યુલેશન, પ્રાણનું સર્ક્યુલેશન જો બરાબર થાય તો શુદ્ધિકરણ. એટલે પાછું વધારે નહીં, ઓછું નહીં. વધારે થાય તોય પ્રોબ્લેમ, ઓછું થાય તોય પ્રોબ્લેમ એમ. એટલે એને એમ કીધું કે આપણે શું કીધું કે અમને વિચારો આવે છે, તો વિચારો આવવા વિચારોનો વધારો ને વિચારો જે અતિરેક થઈ જાય ને, અથવા ઓછા થઈ જાય તોય માણસને ડર લાગે, અને વધી જાય તોય ડર લાગે. એટલે ઘણા લોકોને ધ્યાનનો અનુભવ હશે કે વિચાર ઓછા થઈ ગયા તો, અથવા એને એમ લાગ્યું કે ક્યાંક હવે આપણું હોપણું એટલે વ્યક્તિત્વ વયું જશે, તો એને ડરે લાગે એમ. એટલે 3 પ્રકારના સર્ક્યુલેશન કીધા એને. કોઈ પણ પ્રકારે એની રિધમ તૂટી જાય ત્યારે આપણી અંદર ઇમોશનલ ટ્રબલ થાય. ઇમોશનલ ટ્રબલ એટલે કોઈ ને કોઈ પ્રકારના ભાવના વિકારો થાય. અને થિંકિંગ સેન્ટર છે એની અંદર જ્યારે રિધમ તૂટી જાય વિચારોને, ત્યારે અંદર અતિશય કોન્ફ્લિક્ટ થાય અને આપણને એકદમ ચિંતા સવાર થઈ જાય. પણ આખો આધાર છે એ બધો રિધમ ઉપર છે, અને રિધમનો આધાર છે એ 3 ફોર્સિસ છે. એ કેટલા બેલેન્સમાં છે, સતોગુણ, રજોગુણ કે તમોગુણ. આખો ખેલ છે આ 3 ગુણનો અને આ 5 તત્વોનો. પણ આખો ખેલ છે જો કુદરતની રીતે હાલવા દઈએ તો કુદરત બધું એને વ્યવસ્થિત કરે છે. સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ. પણ કુદરતની રીતે આપણે હાલવા દીધો નથી. એનું કારણ પર્સનાલિટીનો સેલ્ફ આપણે વ્યવહારની અંદર એટલા બધા ગૂંચવાઈ ગયા. એટલે આપણા થિંકિંગ સેન્ટરની અંદર જે રિયલ સેલ્ફ, એસેન્શિયલ સેલ્ફ હોવો જોઈએ, એને બદલે પર્સનાલિટીનો સેલ્ફ આવી ગયો. આપણું મગજ છે એનો કબજો વ્યવહારિક ગુણે લઈ લીધો. એ વ્યવહારિક ગુણે કબજો લઈ લીધો એટલે ઇમોશન સેન્ટરની અંદર રિધમ તૂટી ગઈ. એટલે જ્યારથી કેમ રિધમ તૂટી જાય છે? એટલે એની બ્રીથિંગની રિધમ કેમ તૂટી જાય છે? શું એને કીધું હશે? પર્સનાલિટીમાં એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નો કબજો પર્સનાલિટી લઈ લે છે, એટલે ઇમોશન સેન્ટર એનું રિધમ ગુમાવે છે. એમ કેમ? પર્સનાલિટી એટલે શું? એ પ્રમાણે મુખોટા વાળું છે. રિયલ છે, એક રોલ છે. દાખલા તરીકે મારો એક શિક્ષક તરીકેનો રોલ છે, એક પતિ તરીકેનો રોલ છે, એમ અલગ અલગ રોલ છે. હવે તો એ રોલ થયો તો પર્સનાલિટીનો રોલ કર્યો તો ઇમોશન સેન્ટરને ક્યાં પ્રોબ્લેમ આવ્યો? ભાવ એમણે બ્રહ્મદાનજીએ કીધું છે કે ભાવ અને વિચાર એ બે વચ્ચે કોન્ફ્લિક્ટ. તમારું ભાવ આમ કે કામ કરવું અને વિચાર કંઈક અલગ, એટલે બે જયારે એવું થાય ને ત્યારે એ હાર્મની તૂટી છે. શું કરવું એ નક્કી ન કર્યું. અમુક વખત એવા નિર્ણયો લેવાના હોય. ના, એટલે અત્યારે આપણે એમ કહી છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો કબજો પર્સનાલિટી લે છે, એટલે ઇમોશન સેન્ટરનું બેલેન્સ હોઈ જાય છે. અત્યારે આટલું ખાલી તમારે સમજાવવાનું છે.
પર્સનાલિટી કબજો લે તો ચિંતા થાય, તો ચિંતાના લીધે ઇમોશન સેન્ટરનો હાર્મોની ખરાબ થાય. શું કરશો? આપણે ઇન્ટેલેક્ટ સેન્ટરનો ઉપયોગ કરવાનો છે અત્યારે. તો પર્સનાલિટી એવી છે કે હું ઉદાર છું, એટલે ઇમોશનલ સેન્ટરે જે કામ કરવાનું છે એ નહીં કરે, હવે પર્સનાલિટી મુજબ કામ કરશે. એટલે ઇમોશનલ સેન્ટરનું બેલેન્સ ના એટલે તમે ઉદાર છો તો સારી વાત છે ને. કોઈ પણ એવો કોઈ પણ આપણી પર્સનાલિટી જે હોય હા હા એ પ્રમાણે પછી વર્તન કરવાનો પ્રયત્ન કરશું, પણ ખરેખર એ ઇમોશનલ સેન્ટર ડિસ્ટર્બ કરી નાખશે. એટલે પર્સનાલિટીમાં શું શું હોય છે? પત્ની હોય, પતિ હોય, ઓફિસર હોય, ગમે ઈ કોઈ પણ વસ્તુ હોય, અને ઈ પર્સનાલિટીને ઈ ઇલ્યુઝરી કહે છે. Illusory? ના કન્ડિશન થાય. કન્ડિશન. ના ના કન્ડિશન આઈ નથી, ઇલ્યુઝરી જ છે. આપણું હોવું રિયલ આઈ છે. આપણે પતિ બની જાય છે, આપણે પત્ની બની જાય છે, આપણે ઓફિસર બની જાય છે, આ ઇલ્યુઝરી જ છે. તમે તો છો નહીં, કેવી રીતે તમે આને માનો? કન્ડિશન અલગ વસ્તુ છે. કન્ડિશન એને આને કઈ રિયલ તો સેલ્ફ જ છે. હે ઇમેજિનરી આઈ અલગ છે. ઇમેજિનરી આઈ છે ઈ એટલે ઇમેજિનરી આઈ છે. એક મિનિટ, એમાં તો દાખલો આપણે મિનિસ્ટર, શોપકીપર એવું બધું દાખલા, એટલે જે પણ પદ ઓદા છે એ ઇમેજનરી આઈના દાખલા માટે થાય. અને ઇલ્યુઝરી આઈમાં જે બીજા મને ધારે કે તમે તો આવા હો ને એ મુજબનું વર્તન છે ને એ ભ્રાંતિ ભરેલું હોય, એટલે ઇલ્યુઝનરી કીધેલું ખબર આપણે નહીં. ના એક મિનિટ, આપણે એને આમાં આપણને ક્લેરિટી નથી થતી. ઇમેજિનરીમાં એમાં ક્યાંય ક્લેરિટી નથી થતી. ઇમેજનરી આઈમાં તો હવે કેવું થયું કે તમે હમણાં જે દાખલો આપ્યો એ ઇલ્યુઝરી આઈમાં નાખ્યો, પણ આની પહેલા આપણે બ્રહ્મવેદાંતજી પાસે એને ઇમેજનરી આઈમાં નાખ્યો. પણ આમ જોઈ તો એટલે એની અંદર તમે માનો કે ઓફિસર છો એમ માની, આપણે ઓફિસર છે એમ માની, અને ઓફિસર ની અંદર હું બેસ્ટ ઓફિસર છું. ના ઇમેજિન હા. બરાબર. હા એમ એટલે બે એક સેન્સમાં તો બે ખોટું જ છે ને. આ બે એટલે બે આમ ખોટા જ છે, પણ બેયના વિભાગીકરણ એવી રીતે કર્યા કે એક ઇલ્યુઝરી છે, એક ઇમેજિનરી છે. હું બેસ્ટ છું એ હું માનું એ ઇમેજનરી છે. બીજા મને કહે તમે બેસ્ટ છો તો એ ઇલ્યુઝરીમાં આવે. બીજા લોકો કહે, એ બીજા મને જે રીતે ધારે તમે તો આવા હો ને તમે આવું કરો, એટલે પછી એ આપણે સિંકમાં આવવા માટે પછી એ જે કે આપણે એ રીતે જ વર્તી, તમે આવા હોય ને આવું કરો, તમે તો આવું કરો. ના એટલે એમાં શું થાય, બ્રહ્મ વેદાંતજી આ બધાને જુદી જુદા વખતે જુદું જુદું કીધું છે. એટલે તમે આને મેચિંગ કરવું અઘરું હોય. આમ આપણે એવું સિમ્પલ લઈએ કે આમ બે ખોટા જ છે. આ બે ખોટા છે, એ સાચી વાત પછી છે. આજે તો આમાં ચાર નામ આપી શકાય કે કેવી રીતે કે ઇલ્યુઝરી ફોલ્સ પર્સનાલિટીની અંદર આપણે ક્યારેક ઇમેજનરી સેલ્ફ છે, ક્યારેક ઇલ્યુઝરી સેલ્ફ છે, એવું બની શકે. હા એ બરાબર. કન્ડિશન આઈમાં પર્સનાલિટી. ના એટલે પર્સનાલિટી જ્યારે પર્સનાલિટી હોય છે ત્યારે માનો કે પતિ બની જાય તો માલિકિયત આવે, તો માલિકિયત આવે તો આપણા પ્રમાણે ન થાય તો ઇમોશન સેન્ટર છે એ ડિસ્ટર્બ થાય. આપણે ઓફિસર છીએ ને આપણે કઈ છીએ પ્રમાણે કોઈ કરતું નથી, તો આ પર્સનાલિટીનો ભાગ છે, અને એને લીધે ઇમોશન સેન્ટર છે એ ડિસ્ટર્બ થાય છે. એ રીતે થઈ જાય. શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થઈ ગઈ, અને એની સાથે એના ફિઝિકલ ફૂડ છે એ તો ટોટલી કુદરતે પોતાના હાથમાં સંભાળ્યું છે, છતાં પણ વાઇટલ એનર્જીની છે એ પણ રિધમ છે. એ જો બહુ ડિસ્ટર્બ ન થઈ ગઈ, બહુ તૂટી ગઈ ન હોય તો યોગ સૂત્રની અંદર પ્રવેશ કરી શકે. એટલે એવું બની શકે કે ઇમેજિનરી મારી દ્રષ્ટિએ છે, ઇલ્યુઝરી બીજાની દ્રષ્ટિએ છે. એમ જ કીધું છે. હા. તમોગુણ પર્સનાલિટીનો સેલ્ફ જ્યાં સુધી છે, ઇમેજિનરી આઈ છે અથવા તો કન્ડિશન છે ત્યાં સુધી તમોગુણ છે. પછી તમોગુણની માત્રા વધતી ઓછી હોય. એસેન્શિયલ સેલ્ફ જ્યારે અંદર આવે છે, આપણે આપણા પ્રકૃતિના બરાબર આપણે જેવા માના ગર્ભની અંદર હતા, બહારનું કોઈ પણ પ્રેશર હતું, નાનું બાળક જેમ છે એ સહજ. તો એસેન્શિયલ સેલ્ફ જ્યારે આવે છે ત્યારે રજોગુણનું, અને જ્યારે ઓબ્ઝર્વર અંદર આવે છે
ત્યારે સત્વ. એટલે જ્યાં સુધી અંદર ઓબ્ઝર્વર ના આવે, જ્યાં સુધી અંદર જોનારો પ્રગટ ન થાય, ત્યાં સુધી રજોગુણ અને તમોગુણ નો જ ખેલ ચાલે છે. સત્વગુણ છે એ અતિશય દબાયેલો પડ્યો છે, આવરણ બી છે. હવે આની અંદર સૂત્ર છે કે તતઃ ક્ષીયતે પ્રકાશ આવરણ. હવે આ જે પ્રકાશ શબ્દ છે, એ પ્રકાશ શબ્દ યોગ સૂત્ર જેને પ્રકાશ કહે છે, અને આપણે જેને પ્રકાશ કહીએ છીએ, પ્રકાશના પણ જુદા જુદા ગ્રેડ છે. એટલે એ પ્રકાશને આપણે સમજવું જોઈએ. જોવાનું તત્વ છે એ સ્થૂળ ભૂમિકા ઉપર થાય છે. જોવાનું તત્વ છે એ સૂક્ષ્મ ભૂમિકા ઉપર થાય છે. અને જોવાનું તત્વ છે એ આખરી પણ થાય છે. આખરી એટલે દરેક તત્વની અંદર દરેક ઉર્જાની અંદર ઇન્ટેલિજન્સ છે. વાઇટલ એનર્જી હોય, સાયકિક એનર્જી હોય કે કોન્શિયસ એનર્જી હોય, આપણા શરીરની અંદર જેમ કે આપણે ચાલતા જઈએ છીએ, ચાલતા જઈએ અને પગમાં ઠેસ લાગી, લોહી નીકળો, પછી ધીરે 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 એમાં રોજ આવવા માંડે છે અને પછી ચામડી સરખી થઈ જાય છે. તો આ જે બધું કામ કરે છે એ બધી વાઇટલ એનર્જી કામ કરે છે. હવે પ્રાણ ઉર્જાની અંદર એક ઇન્ટેલિજન્સ છે, અને જ્યાં ઇન્ટેલિજન્સ છે એનું એક પોતાનું પરસેપ્શન છે, એનું એક પોતાનું જુએ છે. જેમ કે મોઢામાં કોળિયો નાખ્યો તો ક્યાં જવા દેવો, ક્યાં ન જવા દેવો, કેટલો જવા દેવો, કેટલો નહીં, કોઈ એનો કંટ્રોલ કરી રહ્યો છે. તો વાઇટલ એનર્જીની અંદર એની ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલિજન્સને કારણે પરસેપ્શન છે, અને પરસેપ્શનને કારણે કંટ્રોલ છે. આપોઆપે ગોઠવાઈ જાય છે. આપણે એની અંદર જો કોઈ ગડબડ ન કરીએ તો એ બધું વ્યવસ્થિત ચાલે છે. પછી એવી જ રીતે સાયકિક એનર્જી છે, તો સાયકિક એનર્જીનું એનું પોતાનું પરસેપ્શન છે, પોતાની ઇન્ટેલિજન્સ છે. જેવી કે પગમાં કાંટો વાગે છે, ચાલ્યા ગયાને ઠેસ વાગે છે, એ રીતે ઘણાને દિલમાં ઠેસ વાગે છે. ઘણા બધા ગીતો એના હોય. ચાલ્યો જાય અને દિલને ધક્કો લાગી ગયો, છોલાઈ જાય, લોહી લોહાણ થઈ જાય, કટકે કટકા થઈ જાય, પણ પાછો થોડો વખત જાય છે કે પાછું દિલ સંધાઈ જાય છે, બધું વ્યવસ્થિત થઈ જાય છે. તો અંદરની સાયકિક એનર્જી છે એ પણ પોતાની હિલિંગ. પ્રાણ ઉર્જા વિશે હમણાં જે કીધું ને સેજ આવું ત્યાં થોડુંક ડિસ્કશન કરો. પ્રાણ એનર્જીમાં શું કીધું એને હમણાં, તમે થોડુંક ડિસ્કશન કરો. આંખમાં પીવું હોય તો જાવ તો નીકળી જાવ તો હક ન થાય. પ્રાણ એનર્જી એ પોતાની ઇન્ટેલિજન્સથી હીલ કરે. જેમ બહારથી છોલી ગયું હોય તો એ ધીરે ધીરે હીલ થાય. એ સાયકિક એનર્જીની પોતાની ઇન્ટેલિજન્સ છે કે આપણે ઇમોશનલી હર્ટ તમારે એમાંથી જોઈને બોલવાનું નથી. ના એટલે એમાંથી શું તમે શું કીધું પેલા? આ તો સીધે સીધો જવાબ લઈ લે છે. શું કીધું? પાછું કહે છે ભાઈ મેં કીધું હે એટલે એક બોડીની એક શક્તિ છે, એને ખબર, એની પોતાની ઇન્ટેલિજન્સ છે. દાખલા તરીકે લાડવો છે, એને ખાવો છે તો કેટલો ખાશે, કેવડું બટકું ભરવું છે, અંદર મૂકશે, લાળ અંદર ભેળવશે, અંદર કેવી રીતે ઉતારશે, એની પોતાની અંદર કેવી રીતે પાચન થશે, એની આખી એક ઇન્ટેલિજન્સ છે. પછી કઈ વાક્ય એમાં પ્રાણ તત્વનું ક્યાં આવ્યું એમાં? આ સ્થૂળ વાળું. આ સ્થૂળ વાળા પ્રાણ વાળું તો ઓલું દિલ એમ નહીં. લાગી. એમને અત્યારે તો એક આખી અલગ વસ્તુ હાલે છે. એક આ તો અલગ જ સબ્જેક્ટ છે. ઓલું healing વાળું કોઈ વાગ્યું હોય તો હિલિંગ થાય, એની એ વાત એ હતી. ના એટલે પ્રાણ તત્વની અંદર એવી કેપેસિટી છે,
એટલે તમે દ્રષ્ટાંતને જે ઓલું વધારે કર્યું ને એ ઓછું કરવાનું હતું, એ તમને કહું તમે. એટલે એટલે એની અંદર પ્રાણ તત્વ એની મેળે જ એનું હિલિંગ કરી દે છે. પછી તમે મોઢાની અંદર નાખો છો, પછી આ મોઢાની અંદર નાખેલી વસ્તુને કઈ જગ્યાએ લઈ જાવી, એનું કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરવું, એ પ્રાણ તત્વનું કામ છે. એટલે પ્રાણ તત્વની હારે એનું પરસેપ્શન પણ એની હારે છે. પ્રાણ તત્વ અને એનું પરસેપ્શન બે છે. બરાબર? perception કેવી રીતે આવે? પરસેપ્શન જ કહેવાય ને. માનો કે તમારે લોહી નીકળે છે, તો એનું હિલિંગ કે લોહી બંધ કેવી રીતે થાય છે? તમારી અગર જો પરસેપ્શન ન હોય તો એને અટકાવવા માટેનું કોઈ ઇન્ટેલિજન્સ જ ન હોય તો કેવી રીતે બંધ થશે? એ તો ચાલુ જ રહેશે. તો એમને કીધું કે સાયકિક એનર્જી છે એમાં પણ એવું છે કે આપણે ઇમોશનલી આમ ઘા લાગી ગયો તો એનું પણ ધીરે ધીરે રૂઝાણ જેમ ફિઝિકલ બોડીનું થઈ જાય છે, સાયકિક એનર્જી પણ એના ઇન્ટેલિજન્સથી રૂચી નાખે છે. તો એટલે ઈ આપણે ઈ સેન્સમાં લઈ કે જેમ મતભેદ થાય પછી થોડા સમય પછી આપણને થાય કે હવે સુલહ કરો, કારણ એવી ટાઈપનું વાતાવરણ ગમતું નથી, એટલે ઈ રીતે. હા, એનું મિકેનિઝમ જ છે. એટલે બફર મૂકી દે. એટલે ના, એનું મિકેનિઝમ જ છે કે હવે અશાંત દશામાં તમે કેટલી વાર રહી શકો? કોન્ફ્લિક્ટની દશામાં કેટલી વાર? ગમે નહીં. એટલે આપણી અંદર જે આપણને અત્યારે બુદ્ધિ આપી છે એની અંદર સત્વ છે. એટલે બુદ્ધિ છે એ વ્યવહારિક બેલેન્સ કરે, સાયકોલોજીકલ નહીં, વ્યવહારિક બેલેન્સ કરે કે હાલો માફી માગી લ્યો, હવે સમાધાન કરી લ્યો, ભાઈ અમારી ભૂલ થઈ ગઈ હતી. એ બધું એની મેળે ગોઠવે. અને સમયનો એક ફેક્ટર હોય છે કે એ સમયનું ફેક્ટર બધું ભૂલાવી દે છે. પછી બનાવે જેવી છે ને. શું? દાખલા તરીકે કંઈક કીધું તમને, હવે તમે લાગી ગયો તો પછી ઈ પાછો અંદર બફર જ ઊભું કરે અંદર. ઈ તો એવો જ છે, એટલે કે ખબર નથી પડતી. હા, એમ જ. એટલે ઈ રીતે healing હા, એમ જ. એટલે આ વ્યવહારિક હિલિંગ કહેવાય, આમ બનાવટી હિલિંગ કહેવાય, પણ એવી એની પણ પોતાની ઇન્ટેલિજન્સ છે, એનું પણ પોતાનું પરસેપ્શન છે. અને ત્રીજું છે એ કોન્શિયસ એનર્જી. કોન્શિયસ એનર્જી છે એનું ફંક્શન છે એ જરા ગહેરું છે, અને પતંજલિ એની વાત કરે છે. શરીરને ઠેસ લાગે છે, દિલને ઠેસ લાગે છે, પણ જીવને જયારે ઠેસ લાગે છે, અહમને, અને એ બંધાઈ જાય છે, તો એને છૂટું કરવાનું જે કામ કરે છે, કાયમને માટે આ ભવરોગમાંથી મુક્તિ અપાવે, એમ આ લોકો કહે. પછી કોઈ દી એના શરીરને ઠેસ નહીં લાગે, આપણે એને આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી છોડી દે, મુક્ત કરે. એ જે કામ કરે છે એ કોન્શિયસ એનર્જી. હવે દરેક એનર્જીનું ઇન્ટેલિજન્સ છે એને પ્રકાશ કહે. આપણી આંખ છે એનું ઇન્ટેલિજન્સ ત્યારે જ કામ કરી શકે કે જ્યારે પ્રકાશ હોય તો. બહાર આપણે જોઈ શકીએ તો જ કંઈક કરી શકીએ. એક રૂમની અંદર ગયા અને અંધારું છે તો આંધળા ભીત થઈ ગયા. એવી રીતે વ્યવહારની અંદર આપણે જે ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ એ ઇન્ટેલિજન્સ છે સાયકિક એનર્જીની ઇન્ટેલિજન્સ, અને સાયકિક એનર્જીનો પ્રકાશ. આપણે એક ધંધો થયો અને ધંધાની અંદર મૂંઝાઈ ગયા. એક ડોક્ટર છે, દર્દીની અંદર કોઈ કોમ્પ્લિકેટેડ કેસ આવી ગયો. કોઈ વિદ્યાર્થી છે એ પરીક્ષાની અંદર કોઈ મૂંઝવણ ભરેલા પ્રશ્ન આવી ગયા, એટલે તરત જ એની બુદ્ધિ છે એ કામ કરવા માંડે. આ બુદ્ધિ છે એને સત્વ કહે. પણ સત્વ જે શબ્દ છે એ શબ્દ છે એ એક અર્થમાં રિલેટિવ છે. રિલેટિવ એટલે સાપેક્ષ. ત્રણ ગુણ છે, આત્મા છે, મન છે અને શરીર છે.
આત્મા, મન અને શરીર, તો શરીર છે એ તમોગુણ, મન છે એ રજોગુણ અને આત્મા છે એ સત્વગુણ. આ એને મોટા વિભાજન કર્યા. પણ દરેક વિભાજન ની અંદર એનું વિભાજન. સત્વની અંદર પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તમોગુણ ની અંદર પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ 3 ના 3, 3 ના 3, 3 ના 3 આવો ક્રમ ચાલ્યા જ કરે છે. શું કીધું? શરીર, મન અને આત્મા, તમસ, રજસ અને સત્વ, એવી રીતે ક્રમિક રીતે નામ આપ્યા. પણ હજી એના પેટા કર્યા કે સત્વ છે તો એને રીતે 3 પડશે, રજો, તમો અને સત્વ. એવી રીતે રજો ને 3, એવી રીતે તમો ને 3. એવી રીતે બહુ સમજવા પડશે. એટલે પેલા બુદ્ધિને સત્વ કીધી, કે ખ્યાલ હોય તો. આ પેલા બુદ્ધિને સત્વ કીધું. તો બુદ્ધિને સત્વ કે બુદ્ધિનું આ સત્વાંશ આવ્યું ક્યાંથી? એટલે એટલે એને સત્વાંશ શું કામ નહીં કહે છે બુદ્ધિને? ના એટલે આમાં જે સત્વ કીધું એ અલગ પ્રકારનું કીધું. બુદ્ધિનું સત્વ છે, માનો કે આત્માની અંદર સત્વ કીધું એ એક અલગ પ્રકારનું છે, બુદ્ધિની અંદર સત્વ કીધું એ એક અલગ પ્રકારનું છે. હવે એ કયા પ્રકારનું છે એ તમારે સમજાવો. આ બુદ્ધિ છે ને એ એટેન્શન છે એટલે સત્વ છે. બુદ્ધિનું કાર્ય શું છે એ બતાવો ને. બુદ્ધિનું કાર્ય, બુદ્ધિ શું કાર્ય કરી શકે? એક કાર્યનો નિશ્ચય કરવો છે, આમ જે જનરલ ટાઈપનું છે. અને એક વસ્તુ છે કે એની આમ ક્લેરિટી વાળું જે ફંક્શન છે ને એ બુદ્ધિનું કાર્ય કીધું છે. માનો કે મેં તમને જોયા, તો જોયા પછી તમે તમારું નામ આ છે ઈ બતાવે છે બુદ્ધિ. કોઈ પણ વસ્તુને ઓળખી જે બતાવવાનું કામ કરે છે ને ઈ બુદ્ધિ છે. એને ઈ ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી ઉપાડીને લઈ આવે છે. આ બુદ્ધિનું કામ. અને આ સત્વ, આને સત્વ કહે છે. આ દાખલા તરીકે તમે એમ સમજો, બાર જે વસ્તુ છે એ તમસ છે. તમારી આકૃતિ તમસ છે. તમારી આકૃતિ મારી આંખના જ્ઞાનતંતુ મારફત આવે છે એ રજોગુણ છે. અને મારા અંદરના ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટથી એને પ્રકાશ કરે છે એ બુદ્ધિ છે. બરાબર? સત્વ, રજસ, તમસ. એટલે અહીંયા સત્વ એક અલગ સત્વ છે. હવે પછી એને શરીરના 3 વિભાગ કર્યા, એ સત્વ ઓલું કોન્શિયસનેસનું સત્વ છે એ અલગ છે. આ તો ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી ગોતી આવે છે. આ તો સ્વયં જ્ઞાન છે સત્વ એટલે. તો એમના બેને કીધું કે સત્વના 3 ભાગ છે, સત્વનો એ સત્વ, સત્વનો એ રજસ. તો ઈ કઈ આપણે દાખલો કરીએ. એટલે એ હવે તો હવે આવશે. જોવું પડશે. હવે જોઈ એ મને એમ છે કે આ બુદ્ધિના સત્વ કીધું ને તમસનું સત્વ હોવું જોઈએ. આઈ એમ નોટ શ્યોર. એટલે એને એમ કીધું ને કે બુદ્ધિ છે એ સત્વ છે. તો એમ જનરલી આપણી પાસે જે ડેટા છે એનાથી આ વિરોધાભાસી લાગે છે. કા એને આપણે સત્વ કઈ રીતે ના સત્વ એટલે તમે એમ સમજો, ઇન્ફોર્મેશન, ડેટા તો ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં પડેલા છે. એ કાઢે કોણ? એ તો ચેતન વિભાગ છે ના, એટલે એટેન્શનનો વિભાગ છે ઈ સત્વ થઈ ગયો. એટલે બુદ્ધિમાં ઈ ભળી ગયું. એટલે આપણે આને જ બુદ્ધિ કહી છીએ. જે એટેન્શનનું તત્વ છે ઈ કાઢી આવે વાંથી, એને આધાર જોઈ ઇન્ફોર્મેશનનો, ત્યાંથી કાઢી આવે. એટલે એટેન્શન સત્વ થયું અહીંયા. એટલે બુદ્ધિની આખી રચના એટેન્શનમાંથી જ થાય છે. બુદ્ધિનો આખો વિભાગ બને છે એ એટેન્શનમાંથી તો બને છે. એટલે સત્વગુણ જ્યારે કે આપણે ત્યાં સત્વગુણ શબ્દ છે સમજાવીને વાપરા કરે કે ખોરાક સાત્વિક લેવો, વિચાર સાત્વિક કરવા, ભાવ સાત્વિક રાખવો, જે કઈ હોય એની અંદર સાત્વિકતાથી જીવન કાઢવું. એક અર્થમાં સાત્વિકતા વાત બરાબર છે, સત્વગુણ. પણ એ છે શું સાત્વિકતા? કારણ કે સાત્વિકતા છે સાપેક્ષ શબ્દ છે. જ્યાં સતનો આવિર્ભાવ થાય છે એને સત્વ કીધું. સતનો આવિર્ભાવ સત્વ. અને સતની જયારે સ્થિતિ બને છે એને સત્ય કીધું.
સત્ય અને સત્વ. ભગવાન આવિર્ભાવ એટલે શું? પ્રગટ થવું. શું સત્યનો? નહીં, નહીં, આવિર્ભાવ એટલે શું? ના ના, પછી પેલા એ બોલ્યા શું સત્યનો? સતનો આવિર્ભાવ છે ને એ સાત્વિક એ સત્વ છે. સત્વ છે, સત્વ. અને સત્યનું પાછું કંઈક જુદું કીધું, પણ હું એ પ્રશ્નમાં જો તે છૂટી ગઈ ના ના, વાંધો નહીં. સત્યનો આવિર્ભાવ છે એ સત્વ છે, હા, અને અને સત્યની સ્થિતિ. સત્યની સ્થિતિ છે સત્ય. ના, સત્વની સ્થિતિ. સત્યની સ્થિતિ સત્ય થોડી થાય. સત્વની સ્થિતિ. સત્વની સ્થિતિ એ સત્ય છે. હા. Attention. ના ના ના, આપણે વિચાર કરીએ છીએ. ફરીથી બોલો, એક વાક્ય ખાલી બોલો. સતનો આવિર્ભાવ એ સત્વ, સત્વની સ્થિતિ એ સત્ય. સત્વનો આવિર્ભાવ. વિચાર કરવો પડશે. તું જો આવિર્ભાવનો meaning. ના 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 ના, આપણે જ ગોતશું. સત્વનો આવિર્ભાવ એ સત્વ, સતનો. થોડુંક આગળ આવી જાય ને તો ક્લિયર થઈ જાય કદાચ. ના 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 ના, આપણે ટ્રાય કરીને આમ તો હજી હા, એટલે ક્લેરિટી તો થશે. એટલે પેલી વસ્તુ છે કે સત્વનો આવિર્ભાવ, સતનો આવિર્ભાવ. ના બસ ના, એટલે સત્યનો આવિર્ભાવ કે છે ને, તો હવે સત્યનો આવિર્ભાવ આપણી અંદર કેવી રીતે થાય? ના, પેલા એ આપણે સમજી. સત્યનો આવિર્ભાવ એટલે શું? મને તો આવિર્ભાવ શબ્દ જ નથી સમજાય. આવિર્ભાવ એટલે પ્રાગટ્ય, પ્રગટ થવું. એટલે સત્યને પ્રગટ થવા માટેનું જે મટીરિયલ છે ને, એ શુદ્ધ સત્વ ગુણ છે. સત્યને પ્રગટ થવા માટેનું, સત્ય જે પ્રગટ થઈ શકે, એટલે અસત્યને દૂર કરવા માટે આ પ્રકારનું શુદ્ધ સત્વગુણ પ્રગટ થાય તો એનો આવિર્ભાવ સત્વનો થાય. હા, એનું પ્લેટફોર્મ છે. હા, પ્લેટફોર્મ છે. અને આ પ્લેટફોર્મ બની ગયું તો પછી બીજું શું કીધું? સત્યની સ્થિતિ. એટલે હવે જે આ બન્યું ને એમાં એની સ્થિતિ થઈ ગઈ. એ સત્ય છે. ઓલું સત્વ છે. સત્વ છે એનું મેટર છે કે જેના દ્વારા સ્થિતિ થાય છે. સત અને સત્ય જુદું થાય? ના 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 ના, એટલે એકને આપણે કઈક દ્રષ્ટાંત ગોતીએ. આમાં એમ કીધું કે સતનો આવિર્ભાવ એ સત્વ. તો આ સત શું છે? પેલા હે એટલે કીધું સત્ય નહીં, સતનો આવિર્ભાવ એ સત્વ. તો સત અને સત્વનું એટલે સત એટલે ત્રણ કાળમાં રહીએ ઈ. સત એટલે ત્રણ કાળમાં જે છે ઈ સત છે. એટલે સત તો આમ સત તો છે જ, પણ સતનો આવિર્ભાવ ક્યાંય નથી. હા, સત બધી છે, સતનો આવિર્ભાવ ક્યાંય નથી. આખા વર્લ્ડ ની અંદર તમે ક્યાં તો રેરેસ્ટ ઘટના છે. એટલે આ સત, માનો કે આ સત છે એ ત્રણ કાળમાં રહીએ છે. હવે ત્રણ કાળમાં રહીએ છે એને જાણવા માટે મારે શું કરવું જોઈએ? આ ત્રણ કાળમાં રહીએ છે એ જાણવા માટે મારે શું કરવું જોઈએ? એને જાણવું પડે છે. ના, એટલે જાગ્રત અવસ્થા, એટલે ત્રણ કાળ એટલે આપણા માટે ત્રણ કાળ એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એટલે એક દિવસ થાય અને એક દિવસની 24 કલાક થાય. જાગ્રતમાં એટલે હવે આપણે તપાસ કરવાનું છે કે જાગ્રતમાં જાગ્રત રહે છે, સ્વપ્નમાં જાગ્રત રહે છે અને સુષુપ્તિમાં જાગ્રત રહે છે. ના, એટલે ખાલી બૌદ્ધિક રીતે નથી કહેતો, આમ એકચ્યુઅલ કહું છું કે ખરેખર આપણી અંદરની પ્યાસ છે ને આપણે ગોતી છીએ એ શરીર રેફરન્સથી કહી છે, આમ સ્થૂળતાથી નથી કહેતા. હવે જાગ્રતમાં કાંઈ પણ ઘટના ઘટે છે, જાગ્રતની અંદર કોઈ પણ ઘટના ઘટે છે એની મને ખબર પડે છે. મને સુખ લાગ્યું, દુઃખ લાગ્યું, સારું લાગ્યું, ખરાબ લાગ્યું, બધી વસ્તુની મને ખબર પડે છે. તો એ ખબર પડવાના આ ભાનના નામના તત્વ આમાં છે. ખબર પડવી પછી ભલે સુખ હોય દુઃખ હોય
એના બે વિભાગ છે, એક ખબર પડે છે અને એક સુખી દુખી થાય છે, બે વિભાગ છે. પણ એની અંદર ભાન ન હોય તો આ કાંઈ ન થાય. એટલે ભાન નામનું તત્વ આ જાગ્રત અવસ્થામાં સતત રીતે હોય છે. કોઈને કોઈ પ્રકારનું મને ભાન થાય કે તમે આમ કેમ કર્યું, ન ગમ્યું, આમ બધી વસ્તુનું ભાન થતું રહે. હવે આ ભાન ન્યા છે, સ્વપ્નની અંદર શરીર સૂઈ ગયું છે, શરીર સૂઈ ગયું છે અને સપનાને કોણ જોવે? શરીર તો સૂઈ ગયું છે, તો જોવાવાળું કોણ હશે? એને ભાન થાય છે. મને સપનું આવ્યું. આ ભાન જોવે છે એને. સપનાને જે જોવે છે એ શરીર નથી જોતું, ભાન જોવે છે. અચ્છા, સુષુપ્તિને અભાવ છે, સંપૂર્ણ રીતે અભાવ છે, કોઈ નથી. તમે અહીંયા રૂમમાં આવો ને કોઈ નથી એમ તમે કહો તો તમે તો હોય જ. તો આ ત્રણ અવસ્થાને જે શોધે છે ને એ એનો આવિર્ભાવ કરશે. જ્યાં ત્રણ હવે એક દિવસમાં 24 કલાક છે. સ્થૂલ દેહની અંદર ભાન થાય છે. ભાન છે એ શરીરને નથી થતું. એટલે જાગ્રત અવસ્થામાં ભાન થાય છે. ભાન નામનું તત્વ છે એ સ્થૂલ દેહને પ્રકાશે છે. ભાન નામનું તત્વ છે એ સ્વપ્ન દેહને પ્રકાશે છે. ભાન નામનું તત્વ છે સુષુપ્તિ દેહને પ્રકાશે છે. તો એ 24 કલાક જાગ્રત છે. એ સ્થૂલ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી. અને એક દિવસને તમે અનંત લગીને લંબાવો, તમારી સ્થિતિ તો આવી જ રહેવાની. અને આમાં આ સંશોધન કરતા આમાં સ્થિતિ થઈ જાય ને એટલે શું પેલું વાક્ય હતું? સતનો આવિર્ભાવ. હવે આ સતનો આવિર્ભાવ ત્યારે થાય આ સંશોધન કરી, અને આ સંશોધન માટે શુદ્ધ સત્વગુણની જરૂર પડે. એનું મટીરિયલ શુદ્ધ સત્વગુણ છે. અને આ શુદ્ધ સત્વગુણ દ્વારા આ જ્ઞાન નો આવિર્ભાવ થાય આપણા અંતઃકરણની અંદર. અને આવિર્ભાવ થયા પછી જો તમારો પ્રેમ ચાલુ રહે તો સ્થિતિ બની જાય, એમ કહેવા માંગે છે. એટલે આમાં કઈ હજી ન સમજાતું હોય તો હજી કહો. બરાબર? એ અચલ વસ્તુ છે, એ જ ત્રણેયને એનલાઇટન કરી દે છે. જે અચલ છે ત્રણેયની અંદર એ તો છે જ. સત એમ કીધું ને. પણ નહીં, સતને પ્રગટ કરવાનું સાધન શુદ્ધ સત્વગુણ છે. અને શુદ્ધ સત્વગુણથી સતનો આવિર્ભાવ સત્વ રૂપે થાય છે. એટલે એમ કે છે કે જ્ઞાની લોકોનું અંતઃકરણ સત્વ થઈ જાય છે. અંતઃકરણ સત્વ થઈ જાય છે. સત્વ એટલે શુદ્ધ સત્વ થઈ જાય. અને શુદ્ધ સત્વ હોય એની અંદર શાંતિ, આનંદ, પ્રેમના જે સ્થિતિઓ જે કહેવાય ને એ સતત રીતે ચાલુ રહે. આ સ્થિતિ છે. પછી તમે સત્વમાં છો એટલે સત્વને લીધે સ્થિતિ આવ્યા રાખે. શુદ્ધ સત્વગુણ છે એ દ્રષ્ટા છે, અવેરનેસ છે. વાઇટલ એનર્જી ઉપર તો સત્વનો આવિર્ભાવ થાય. પ્રાણ એ વાઇટલ એનર્જી ઉપર જ્યારે સત્વનો આવિર્ભાવ થાય છે એટલે પ્રાણ ઉર્જા એની સાથે એટેન્શન અને એની સાથે અવેરનેસ, એટલે હવે પ્રાણ છે એ સાત્વિક બન્યો. પ્રાણ જેવો સાત્વિક બને છે એટલે તતઃ ક્ષીયતે પ્રકાશ આવરણ. ત્યારે પછી જે અંદરનું સત્વ છે, હવે બુદ્ધિને પણ જોનારું જે તત્વ છે, આ મન ક્યાં ક્યાં ભટકે છે, જીવ ક્યાં ક્યાં ભટકે છે. વ્યવહારની અંદર શું છે કે જીવ ક્યાંક ભટકી, ક્યાંક ચોટી અને એનો નિવેડો કરે. એ ઇન્ટેલિજન્સ, પણ એ વ્યવહારિક ઇન્ટેલિજન્સ. પણ જીવ ક્યાં ક્યાં ભટકાવવો કે ક્યાં ન ભટકાવવો એ ઇન્ટેલિજન્સ ક્યાંથી આવે છે? મારે જીવ આ ઠેકાણે જવા દેવો કે નથી જવા દેવો. વ્યવહારમાં શું હોય કે 5 સાયકિક સેન્ટર્સમાં ગમે ત્યાં જીવ ખેંચાઈ જાય. સેક્સ સેન્ટર છે તો મોટે ભાગે જીવ ખેંચાઈ જાય ઓપોઝિટ સેક્સમાં, પુરુષનો સ્ત્રીમાં, સ્ત્રીનો પુરુષમાં. પછી જીવ ખેંચાઈ ગયા પછી એનો બુદ્ધિનો ઉપયોગ કરે. હવે એને કઈ રીતે મળવું, ક્યાં મળવું, ખાનગીમાં મળવું, જાહેરમાં મળવું, આમ થશે તેમ થશે, એમાંથી રસ્તા કાઢે. આ જે બધા રસ્તા કાઢે છે એ સાયકિક એનર્જી. જીવ ખેંચાઈ ગયો બાળ બચ્ચામાં, ઇમોશનલ. હવે મારા બાળ બચ્ચાને કેમ ભણાવવા, ગણાવવા, શું કરવું, તે કરવું, એ બધો અંદર રસ્તો કાઢે છે. આ બધો રસ્તો કાઢે છે એ સાયકિક એનર્જી. એ સાયકિક એનર્જીનો સત્વ પાર્ટ.
ગુજરાતની ભાષામાં કહીએ કે દરેક સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે એ સત્વગુણ, કોન્શિયસ ભાગ, દરેક સેન્ટરનો ઇમોશનલ કોન્શિયસ ડાયરેક્ટ એટેન્શન, એ ટાઈપની. એટલે એને વ્યવહારના દ્રષ્ટાંતો આપ્યા ને કે મારા બાળ બચ્ચાને કેવી રીતે ભરણ પોષણ કરવું, એનો જે ઉપાય કરે છે એ સત્વ છે. એ ટાઈપની વસ્તુ કીધી. એટલે એક મિકેનિકલ ઇન્ટેલિજન્સ હોય અને એક કોન્શિયસ એનર્જી હોય. તો આ જે છે એ બધી મિકેનિકલ છે કે જે રસ્તા કરે છે પોતાના જીવનના જે પ્રકારના પ્રશ્નો સમસ્યા આવી હોય એના ઇમોશનલ સેન્ટરમાં કે બધામાં જેમાં આવ્યા હોય એમાં એ ઉકેલ કરે છે. એ મિકેનિકલ ઇન્ટેલિજન્સ કહેવાય. એમ એટલે એમ ન કીધું કે સાયકિક એનર્જીનો સત્વ ભાગ છે ઈ રસ્તા કાઢે. હે હમણાં એમ ન કીધું કે સાયકિક એનર્જીનો સત્વ વિભાગ છે ઈ રસ્તા કાઢે છે. પણ તો સત્વ જ કહેવાય ને. તો એ તો કોન્શિયસ પાર્ટ છે ને. ના. એટલે કોન્શિયસના તમારે વિભાગ કરવાના. એટલે હમણાં તમને બુદ્ધિનો વિભાગ કરીને બતાવ્યો અને આત્માનો વિભાગ કરીને બતાવ્યો સત્વમાં. હમણાં થોડી વાર પહેલા તમને બતાવ્યું કે બુદ્ધિ જે વિભાગનો ઉપયોગ કરે છે, માનો કે બુદ્ધિ જે સમાધાન કોમ્પ્રોમાઇઝ જે બધું કરે છે એ બુદ્ધિ જે કરે છે એનો સત્વ અંશ કરે છે. એ સત્વનો મિકેનિકલ અંશ છે. એ કોઈ નિકાલ કે એમ કઈ અંદરના કોઈ ગ્રંથિનો નિકાલ કરવાનો નથી. વ્યવહારની અંદર બફર મૂકીને જીવનને પસાર કરાવી દે એ ટાઈપની ઇન્ટેલિજન્સ, એ સત્વ કહેવાય. એટલે તમારે તમારી ઇન્ટેલિજન્સ વાપરીને આ શબ્દના ઉપયોગને બરાબર સમજવો જોઈએ. આપણે સત્વને તમને સમજાયો કે સત્વોમાંથી ગોતીને લઈ આવે, પરિસ્થિતિમાંથી કેમ રસ્તો કાઢવો એ ગોતીને લઈ આવે, એ સત્વ છે. પણ એ મિકેનિકલ સત્વ છે એ રજોગુણ, અને દરેક સેન્ટરનો મિકેનિકલ પાર્ટ છે એ તમોગુણ. સત્વગુણનો પાર્ટ છે એ ઢંકાયેલો ગયો છે. દરેક સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે. સેક્સ એનર્જીનો મિકેનિકલ પાર્ટ કામ કરે છે, કારણ કે સેક્સ એનર્જીની અંદર આપણી અંદર જે વાઇટલ એનર્જી છે મિકેનિકલ છે. એટલે ગમે ત્યારે સેક્સ જાગે છે અને ગમે ત્યારે જીવ ખેંચાઈ જાય, ગમે ત્યારે ભોગ ભોગવી લે અને ઉર્જા છે ખલાસ થઈ ગઈ. એવી રીતે મૂવિંગ સેન્ટરનો એની અંદર વાઇટલ એનર્જી ભળે. જે વાઇટલ એનર્જી ભળે એટલે એની અંદર મિકેનિકલ પાર્ટ છે, તમોગુણ છે. તમોગુણ ભળ્યો એટલે ગમે ત્યાં સવારથી સાંજ સુધી શરીર હરિયાપટ્ટી કાઢે. ક્યારેક છે એની અંદર ઇમોશનલ પાર્ટ કામ કરે, ક્યાંક હરવા ફરવા જાય એની અંદર ભાવ જાગે, પણ એની અંદર જે કોન્શિયસ પાર્ટ કામ નથી કરતો. એવી રીતે ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર આંખ છે ગમે ત્યાં મિકેનિકલ ફેર્યા કરે. આંખ સવારથી સાંજ સુધી આંખ ફેર્યા કરે છે, કાન ઉઘાડા છે, ઇન્દ્રિયોનો વ્યવહાર છે એમ ચાલ્યા કરે છે, એ મિકેનિકલ પાર્ટ છે. પછી એની અંદર ઇમોશનલ પાર્ટ કામ કરે. ક્યાંક આપણી આંખ ખેંચાય, ક્યાંક રૂપ રંગ કંઈક હોય તો આપણે જોવાનું મન થાય. આંખ ખેંચાય એટલે રજોગુણનો પાર્ટ કામ કરે. પણ ક્યાંક આંખ પરોવીએ, ક્યાંક સરખી રીતે જોઈએ, એને આપણે આ દર્શન કહીએ. ખરેખર દર્શન કરીએ ત્યારે દર્શન કરીએ એટલે આપણે ઠાકોરજીના દર્શન કરીએ, સંત પુરુષના દર્શન કરીએ. એ જે દર્શન થાય છે, શ્રવણ એટલે કોઈની વાત સાંભળીએ છીએ, જસ્ટ લિસનિંગ, જસ્ટ સીઇંગ, ત્યારે ઇન્સ્ટિંક્ટ સેન્ટરનો કોન્શિયસ પાર્ટ કામ કરે. એ રીતે ઇમોશન સેન્ટરની અંદર મિકેનિકલ પાર્ટ કામ કરે. ગમે ત્યાં આપણો જીવ છે એ ખેંચાઈ જાય, ગમે ત્યાં દિલ લાગી જાય, પ્રેમ લાગી જાય, મિકેનિકલ. પાછું કંઈક આડોવડું થાય તો દિલ ઉઠી જાય. ક્યાંક ઇમોશનલ પાર્ટ કામ કરે, ત્યાં ખરેખર આપણી અંદર દિલ એનું ચોટે. આપણા કોઈ બાળ બચ્ચામાં કે કોઈ ઓપોઝિટ સેક્સમાં, પણ એ ચોટે એની પછી સેક્સ કામ કરે છે, ઇમોશન કામ કરે છે, એ પાછું દરેકની અંદર અલગ અલગ હોય. સેક્સ કામ કરતું હોય તો થોડીક વાર ચોટીને પાછું જાતું રહે, અને ઇમોશન કામ કરતું હોય તો એ લાંબો સમય ટકે. પણ ઇમોશન સેન્ટરનો કોન્શિયસ પાર્ટ છે એ તો જે લોકો જાગ્યા છે એની અંદર કામ કરે. એ રીતે થિંકિંગ સેન્ટર છે. થિંકિંગ સેન્ટરની અંદર ગમે ત્યાં છાપા વાંચે, છાપાના વિચાર આવી ગયા, કોકે વાત સાંભળી તો એના વિચાર આવવા માંડ્યા, તો થિંકિંગ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ કામ કરે. તો જ્યારે આપણે કોઈ ક્યાંક સાહિત્ય સાંભળીએ, આપણે ગમતા પ્રવચનો સાંભળીએ,
તો આપણે ક્યાં ગમે. એ પહેલેથી નિયમ હા, યમ નિયમ. એટલે અત્યારે લગભગ પ્રાણાયામ લગીને પહોંચી ગયા. પ્રાણાયામ લગીને